અશાંત મનનું એક કારણ પેરેન્ટ્સ પ્રત્યેની છાની નફરત હોય છે. જ્યાં સુધી પેરેન્ટ્સને માફ નથી કરતા ત્યાં સુધી આપણે અસ્વસ્થ રહીએ છીએ. પુસ્તક રિકન્સલેશન હિલિંગ ધ ઇનર ચાઇલ્ડમાં ઝેન ગુરુ ટીક નાટ હાને લખ્યું છે, ટુ મેક પીસ વિથ યોર પેરેન્ટ્સ ઇઝ ટુ મેક પીસ વિથ યોર સેલ્ફ. શાંતિની શરૂઆત માફીથી થાય છે અને માફીની શરૂઆત પેરેન્ટ્સથી થાય છે. અને માફીનો અર્થ સુધાર નહીં, સ્વીકાર થાય છે. એમની ભૂલો, નબળાઈઓ અને અપૂર્ણતાઓ સ્વીકારી લીધા પછી જ આપણને શાંતિ મળે છે. જ્યાં સુધી આપણે એમના ઉછેર અને સ્વભાવ વિશે ફરિયાદો કરતા રહીએ છીએ, આપણી અંદર એક અલગ પ્રકારની બેચેની રહે છે. એમની નિંદા કર્યા પછી પણ ચેન નથી પડતું. એનું મુખ્ય કારણ એ છે કે આપણો દરેક ભાગ એમનામાંથી બનેલો છે. એમની ટીકા કરતી વખતે આપણી અંદર રહેલું કંઈક ધ્વસ્ત થઈ જાય છે. આપણે જ્યારે એમને માફ નથી કરતા ત્યારે પરોક્ષ રીતે આપણે જાતને ગુનેગાર ઠેરવીએ છીએ. આપણે જેટલો વધારે ગુસ્સો એમના તરફ કરીએ છીએ એટલું આપણી અંદર રહેલું બાળક વધારે ને વધારે હર્ટ થતું જાય છે. આ સભાનતા દરેકમાં નથી હોતી અને એટલે જ મોટાભાગના લોકોને પોતાની અસ્વસ્થતાનું કારણ નથી જડતું. થડના સુકાઈ ગયા પછી કોઈ સમજુ માણસ પાંદડાના પીળા પડ્યાનું કારણ નહીં પૂછે, કારણ કે એ જાણે છે કે આ બધું ઇન્ટરકનેક્ટેડ છે. ઉદ્ગમ સ્થળ સાથે જંગે ચડીને આંતરિક શાંતિ ક્યારેય પામી ન શકાય.